ઠંડી પડે છે ને મારા બાપની સોગન જોરદાર ઠંડી પડે છે. તમે તો એવું કરવું પડશે ભરકો હરગાવ બે એટલે આવું વાત છે. આમ ભરકો હરગાવેલો આમ તાપ લાગશે મને પણ અત્યારે તો એવી ઠંડી વાગશે ને જોરદાર ચપ્પલ પહેર્યા છે મને તો કોઈને બોલાવવા જ નહીં મારે કોઈનો સંગત નહીં કરવો બસ. હા પેલો તો અમે આપણે બોલવાનું બંધ કરી નાખ્યું કઈ એવું કરીને પેલી વખત કસરત કરવા લઈ ગયો તે કસરત કરવા બોલે ઘેર જતા મને બે હાર આગળ મચ્છર કર્યા એવા કર્યા ને તે કંટાળ એવા મચ્છર કર્યા તાર 500 રૂપિયાની દવાથી એવા મચ્છર કર્યા તાર આવો નવો ઢેબો થઈ ગયેલો મને તો મને શાંતિથી જવા દે નહીં ચાલે. હા શિયાળો આવે છે કેટલી બધી ઠંડી પડે છે બહુ ઠંડી પડે છે. આ તો રાત્રિ તો એવી ઠંડી પડે છે એવી ઠંડી પડે છે ગોધરામાં રવાતું નહીં બહુ ઠંડી પડે છે પણ શું કરાય શિયાળો આવ્યો છે ને જબ્બર ઠંડી પડે છે મને તો રવાતું એ નહીં બોલ. હવે ઈચ્છા એવી કે આ દીકુબા ક્યાં નથી થઈ ગયા એ મારું પર પણ જવું તો છે પણ એકલો જે રીતના જવું બધા ભેગા થઈ તો જઈએ ભેગા થઈ હું કોમ કરી તમે તો જબ્બર કોપડું ઉઠીને આવી ગયા હો. બહુ ઠંડી પડે ઘેર થી નેહરાવું જ બહુ ઠંડી પડે ખાટા પર વાત સાચી છે ઠંડી તો જબ્બર પડે છે. હું એ ઠંડી પણ આવી ઠંડી પડે આ પાછા 10 દાડા જબ્બર પડી એની ભાઈ જબ્બર ઠંડી પડે ચંપા તાર્યા તા કોઈ નહીં યાર પેલા દીકુબા કવડી હોને તો કહું વાત સાચી યાર 10 દાડો એરી હોને ખબર આપડે તો જ્યાં અને આપડે નાહિયા બોનું બનાવી તાનારી હઈ ગયા એવું કરશું રે દેખાડે જવું છે બાજુ મનાવા જઈશું આ બે જઈશું હો લેડો શોમાબાન તો નહીં ટાઈમ એ તો ખેતરમાં જાય તા ખાપણ લઈ લઈએ રસ્તા હા તા ખાપણ લઈ ગયા રસ્તામાં એરો 3 જણ જીએ મનાવા આપણું તો નતું પણ દોક ઠંડી દાદા દેખાતા નહીં રહે પડે લેડો જીએ તો ખરા ઈવન ઘેર આવી ઠંડી પણ તા બહુ ઠંડી પડે છે ઠંડી પડે ઠંડી મારા દિવસ ઠંડી પડે છે આગળ તો તું આપણો ઉનાળો હારો અને એકલો પેલો ને પાછી ગરમી લાગી છે બરોબર ની દીકુબાન એ ગરમી લાગી છે બોલાવતા નહીં 10 દાડો આપણને તો દાદા તો દેખાતા જ નહીં પણ દેખાતા નહીં એટલે હા જબરજસ્ત ઠરી ગયો ઓલા હાથે ઠંડા બરફ થઈ ગયા જબ્બર ઠરી ગયું યાર ઠંડી લાગે મારા ઘેર હતા તા ઓવા તમારા ઘેર નીકળો તો હું તો કોપરું લેવો તો ના તાને. ભાઈ તાપની ક્યાંથી છે જઈને હાથ છેકું ભાઈ તો ખા અમે દીકુબાન ઘેર જઈએ તાપની એ હેડ અમારા અંગાત દીકુબાના ઘેર જો ને જબ્બર ઠંડી પડે છું અમે તો મનાવા જઈએ ઈવોન કેમ અમે આ તો કસરત રીહોણે કરવા હતી. જતા તે અમે નાહી આયા તા ઘેર તે અમારા પર રીહોણે આઈ એવું છે ઓહો ના એવા તું હે તો મારે તો અલ્યા ભાઈ પેલા શોમાભાઈ નાટક કરો તો એટલે અમે નાહી આયા તા ના નાહી આવત એવું છે શોમાભાઈ તો ડોકાવાય નહીં આવતા ઈવોને તો કોમ જ એવો જ્યાં તા પણ ઘેર જ નતા એટલે અમે મને હરગા રે સ્વાંધી છે હરગ્યો ભરકો આવો ભરકો ચોય કોઈ ના હરગાવા હાય ચોય હરગાય નહીં હા મારા બાપની સોગન ઠંડી જોર પડી એવી ઠંડી છે હા પગનો પગ બધું ઠરી ગયું ઉપર ખોલાડ્યું છે જોરદાર પર ખોલાડ્યું છે ચાલ તો દીકુબા મજામ અલે આવું ચમ છો માર તો ઠંડી ઉડી જાય હું તમે તો બે આઈ જા ફટ લઈ અરે ભાઈ બે હો એ લાલભાઈ ફટ હો ભાઈ એ કાકા ભાઈ ખોતા તું એ હું તો આઈ જા દે લે ખોજી ઘેર અલે ઠંડી તો અરે ભાઈ લે ખો ઘેર પણ હું થયો તો કેવો તમારો સંગત થાય નહીં કેમ હું ચમ કસરત કરવા લઈ ગયો તારા બધા શેતોય મને ઘેર જતો 500 રૂપિયાની દવાથી મારતો મચ્છર ચા કર્યા તા મને તો લેખરો આમથી આવી જાય મોટો લેખરો કોમથી ઉઈ ગયા કાઈ કા ખુરશી ખબર ઓમ બેઠો અલે ભાઈ ઊંઘી ગયો નતો તમે કદી જોવા નહીં આ લેખરો રાખીને લેખરો હો ફરતા એમ લેખર કે લેખર વાખો લેખરો આમ ખબર નહીં પડતી તો ખબર નહીં પડતી ની તાપો લેખરો ઠંડી તો જોવા જેવી ઠંડી ખબર તાપો તો તમને કદી નહીં આ દોહાને તો ફરી નહીં ગયું હું ના ભાઈ લેખરો અહીંથી જોઈ આયા મને ખબર નહીં પડતી બોલો એ બેવન તો જિંદગી તું એ સંગ ના કરતો કેમ હું થયું અલ્યા ભાઈ હું તને કુવામાં ધકેલું મારશે કુવો બતાવશી ને કેમ
અલે ભાઈ કોણ કસરત કરવા એલા લઈ જતો તો આયા દિવસ મરી જાવત શું કરવાનું અરે એ મને ઊંઘાઈ નાખતા રહેલા તે મચ્છર જેવા કહેલા 500 રૂપિયાની દવા થઈ એવું કરાતું હે પણ હંગાત લઈ જઈને પછી લઈને આવતું રહેવાનું. અરે ભાઈ ના કરે ભાઈ એવો શરમ ના આવે એટલા તો ઈવન બેહવા દીધા ને કાઢે વખત ઠંડીના ખરતા ખાવા પડે હા, આપણે બે બરોબર. વખત સુધી બે હા તાપ. એવું ના કરાય દીકુ હંગાત તારે એવું કરાતું હશે? આવતું રહેવાનું. અને આ રહ્યા ગયા છે હવે શરમ નહીં આવતી સુધરતા નહીં ક્યાં અને હવે મારા ચોરી આવી જાય ઈવન કદી ના બોલાવ પહેવા દઉં એ નહીં બે અવાજ નહીં દેવાના કોઈ દાડો અને અલ્યા. કામ કઈ નહીં કરવાનું. ભાઈ તખા જિંદગીમાં ના પહેવા તો આજે ના તને તું બોલો કોઈ ના બોલું હા. ભાઈ ઈવન તો મારે બોલવું તું હું એટલે જ એસા- ના હું એસા ના કરું ઈયોનો, હો. ના કદી કરતો નહીં ઈવન ઘેર જતો નહીં કદી હું તો ઈયોના ઘેર નીકળ્યો તો અત્યારે. અલ્યા ભાઈ તું એમ કર આમાં હા. કલાક રહી જા આપડે ચા બા મૂકીએ મારા ઘેર શાંતિ પીએ હવ હવ તાબા પીએ. આમાં ઠંડી ઉડાડીએ. ચા પીએ એટલે ઠંડી ઉડી જશે એમાં આવું કરી દે. દારો ઉગી જવાયો ચિંતા નહીં એમાં તો 7 વાગી જાય હા નબજાણ ચા પી આવીએ હા હા નભો. હવ નબ